નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદયની જે પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવ્યું છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે જે બી પ્રશ્નપત્ર હતું તેનું સોલ્યુશન જોઈશું। ખાસ કરીને આપણે 1 થી 20 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો બનાવીને મૂકેલું છે। અહીંયા તમને ખાલી ઓપ્શન મિત્રો આપી દઉં છું। જો પહેલામાં ડી છે, બીજામાં ડી છે, ત્રીજાની અંદર મિત્રો સી છે, ચોથાની અંદર એ આવશે। બરાબર, આપણે અલગથી વિડીયો બનાવ્યો છે પરંતુ તમને ઉપર છેલ્લી માહિતી આપશું। આપણે 21 પ્રશ્નથી કમ્પ્લીટ સોલ્યુશન ચાલુ કરીશું। પાંચમાની અંદર મિત્રો સી આવશે, છઠ્ઠાની અંદર બી, સાતમાની અંદર બી, આઠમાની અંદર સી, નવમાની અંદર મિત્રો બી આવે છે, દસમાની અંદર સી, 11માની અંદર મિત્રો ડી આવશે, 12માની અંદર ડી, પછી મિત્રો 13માની અંદર મિત્રો આવશે બી, 14માની અંદર આવશે ડી, 15માની અંદર મિત્રો આવશે સી, 16માની અંદર મિત્રો આવશે ડી। એના પછી જોઈશું 17મો પ્રશ્ન, એની અંદર આવશે મિત્રો એ આવશે। 18મો છે તેની અંદર મિત્રો પ્રશ્નની અંદર આવશે જવાબ ડી, 19મા પ્રશ્નની અંદર સી જવાબ અને 20મા પ્રશ્નની અંદર મિત્રો એ જવાબ આવશે। હવે આપણે મિત્રો 21મા પ્રશ્નથી સોલ્યુશન કરીએ। મિત્રો ભાગ 6 તેની અંદર તમારે 21 થી 24 સુધીના જે પ્રશ્નો છે તેની વાત કરીશું। અહીંયા જે આકૃતિ આપેલી છે તેની અંદર બંધ બેસતી આકૃતિ કઈ છે, તો અહીંયા એ નંબરની આકૃતિ મિત્રો આની અંદર કમ્પ્લીટ ફિટ થઈ જશે। એના પછી 22ની અંદર મિત્રો અહીંયા કઈ આકૃતિ બંધ બેસતી આવશે, તો બી નંબરની આકૃતિ મિત્રો કમ્પ્લીટ બંધબેસતી થશે। 23મા પ્રશ્નની અંદર મિત્રો જે બંધબેસતી આકૃતિ આવશે તો તે બી નંબરની આવશે। 24મા પ્રશ્નની અંદર મિત્રો અહીંયા બંધબેસતી આકૃતિ બી નંબરની આવશે। હવે આપણે જોઈશું ભાગ 7। ભાગ 7ની અંદર 25 થી 28 સુધીના પ્રશ્નો છે, તેમાં દર્પણમાં કઈ આકૃતિ મિત્રો આવશે, તો 25માની અંદર મિત્રો જે આકૃતિ આવે છે તે આવશે બી નંબરની આવશે। 26માની અંદર મિત્રો આવશે આકૃતિ બી, અરીસામાં જોતા આ પ્રકારની આકૃતિ દેખાશે। એના પછી 27માની અંદર પ્રશ્નની અંદર મિત્રો જવાબમાં બી આકૃતિ આવશે। 28મા પ્રશ્નની અંદર મિત્રો જે આકૃતિ બંધબેસતી આવશે તે આવશે એ। હવે આપણે જોઈશું આગળ ભાગ 8। ભાગ 8ની અંદર મિત્રો જે 29મો પ્રશ્ન છે, ગડી ખુલતા કેવી આકૃતિ બને, તો 29માની અંદર મિત્રો અહીંયા આ પ્રકારની આકૃતિ બનશે, બરાબર, સી પ્રકારની। 30માની અંદર મિત્રો જે આકૃતિ બનશે તે અહીંયા આવશે સી પ્રકારની મિત્રો આકૃતિ તૈયાર થશે। એના પછી આગળ જોઈશું મિત્રો અહીંયા જે છે એ આકૃતિ સી નહીં પરંતુ આ બી પ્રકારની આકૃતિ મિત્રો તૈયાર થાય છે, બરાબર, તો આપણો જવાબ આવશે બી, બરાબર, બી પ્રકારની આકૃતિ તૈયાર થશે। 31મા પ્રશ્નની વાત કરીએ તો 31માની અંદર મિત્રો એ નંબરની આકૃતિ છે અને 32માની અંદર મિત્રો ડી પ્રકારની આકૃતિ તૈયાર થાય છે। મિત્રો હવે ભાગ 9ની વાત કરીશું। ભાગ 9ની અંદર તમને અહીંયા જે ચિત્રો આપેલા છે તેમાંથી આ જે ચિત્રોમાં કઈ આકૃતિ બંધબેસતી તમે અહીંયા જે મિત્રો દોરાય છે, બરાબર, આ ટુકડા જોડવાના છે અને આકૃતિ પૂર્ણ કરવાની છે, તો અહીંયા સી નંબરની આકૃતિ મિત્રો છે। 34માની અંદર મિત્રો જે આકૃતિ તૈયાર થશે તે બી નંબરની છે। 35માની અંદર મિત્રો જે આકૃતિ તૈયાર થાય છે તે બી પ્રકારની છે। 36માની અંદર જે મિત્રો આકૃતિ તૈયાર થશે તે એ નંબરની છે। ભાગ 10ની વાત કરીશું તો ભાગ 10ની અંદર મિત્રો 37 થી 40 સુધીના પ્રશ્નો છે, જેની અંદર 37મી આકૃતિ અહીંયા જે મિત્રો આ પ્રકારની આકૃતિ જે કયા ચિત્રમાં સમાયેલી છે, તો અહીંયા બીમાં સમાયેલી છે। 38મા નંબરની આકૃતિ જે મિત્રો છે એ તમે જોઈ શકો છો એ નંબરની આકૃતિમાં સમાયેલી છે। 39મા નંબરની આકૃતિ છે એ મિત્રો તમે અહીંયા બી નંબરમાં સમાયેલી છે અને 40મા નંબરની જે આકૃતિ છે એ મિત્રો અહીંયા એ નંબરમાં સમાયેલી છે। તો અહીંયા આપણે તમારા પ્રશ્નો 40 સુધીના સોલ્યુશન જોયું। બાકીના જે પ્રશ્નો છે એનું ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મૂકી રહ્યા છે। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।